પછી જે થઈ શકે ને તું કરી શકે છે. બાકી વાત રહી શ્રીને મારો કરવાની, તો જ્યાં સુધી શ્રી મારો નહીં થાય ત્યાં સુધી મારી જંગ ચાલુ જ રહેશે. ભગવાને અમને બંનેને એક કર્યા હતા ને તે કંકુ અમને બંનેને જુદા કર્યા છે. હવે એ જ ભગવાન પાસે હું શ્રીને પાછો માંગીશ. શ્રી મારો હતો ને મારો જ રહેશે. સહન કરવામાં હું પાછી પડું એવી છું નહીં, ને મારા કોઈને કંઈ સહન કરવું પડે તેમાં હું પાછળ આવું નહીં. આજે ગાલ ઉપર 5 આંગળાના છાપા પડ્યા છે ને, એ તારી ચેતવણી છે, પહેલી ને છેલ્લી. હવે તારે એનો શું અર્થ કાઢવો છે એ તારી મરજી.